આજે જેતપુર સોમનાથ હાઈવે પર ગમફાર અકસ્માત સર્જાયો છે। બે કાર વચ્ચે થયેલ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા છે। સોમનાથ જેતપુર હાઈવે પર ભંડોરી નજીક અકસ્માતનો બનાવ બન્યો છે। કેશોદ તરફથી આવતી કારમાં કુલ 5 લોકો સવાર હતા, જેમાં ધર્મદેવ અને ઓમ નામના બે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ગળુ સૌરભ કોલેજ ખાતે જઈ રહ્યા હતા। જે કાર ડિવાઈડર ક્રોસ કરી સામે છેડે અન્ય કાર સારે અથડાઈ હતી। અન્ય કારમાં બે લોકો સવાર હતા। અકસ્માતમાં બંને કારમાં સવાર તમામ 7 લોકોના મોત થયા મામલે દુર્ઘટના બાદ ડેડ બોડીને પીએમ અર્થે માળિયાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। ઉપરાંત બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો। એફએસએલ દ્વારા અકસ્માતનું કારણ જાણવા તુરંત જ તપાસ હાથ ધરાઈ છે। અકસ્માતમાં વિનુભાઈ વાળા જૂનાગઢના, અક્ષત દવે રાજકોટ, નુકુલ કુવાડિયા કેશોદ, રાજુ ખૂટણ વેરાવળ, ધર્મદેવ જૂનાગઢ, ઓમ મુગરા રાજકોટ, વજુભાઈ રાઠોડ જૂનાગઢનું મોત થયેલ છે। મૃતકના પરિવારજનો દ્વારા માળિયાટીના સિવિલ હોસ્પિટલ ખાતે આક્રત કરવામાં આવેલ છે। પરિવારજનો દ્વારા બનાવ અંગે દુઃખ વ્યક્ત કરાયું હતું। જેતપુર સોમનાથ હાઈવે પર સવારના અકસ્માતથી કરુણાંતિકા સર્જાઈ હતી અને એક સાથે 7ના મોતના બનાવથી સોરઠ પંથકમાં શોકનો માહોલ છવાયો છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના। આજ રોજ અમારા ખૂબ સ્નેહીજન અંગત મિત્ર અને ફેમિલિયર એવા શ્રી વિજયભાઈ ધરાદેવના સુપુત્ર પરીક્ષા આપવા જતા હતા, ત્યારે ખૂબ દુઃખદ ઘટના બની અને એનું એક્સિડન્ટમાં અકસ્માતમાં મૃત્યુ થયું છે। અમારા ખૂબ અંગત સ્નેહી પરિવારને તો એનું ખૂબ દુઃખ છે। એમની સાથે બીજા 5 લોકોનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યું છે। એમનું પણ ખૂબ અત્યંત દુઃખ અનુભવું છું, ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। ડેડ બોડીને અત્યારે ડેડ બોડી એક પછી એક પોસ્ટમોર્ટમ કરી અને 4 ડેડ બોડી એમના પરિવારજનોને સોંપવામાં આવી રહી છે। છેલ્લી એક ડેડ બોડી છે જે હમણાં એમના પરિવારજનોને સોંપી દેવામાં આવશે। 8:30 વાગે એક દુઃખદ ઘટના બની છે। અકસ્માત થયો છે ભંડોરી પાસે, જેમાં 2 વિદ્યાર્થી હતા, એમના 2 મિત્રો એમની સાથે હતા અને એક એમના ડ્રાઈવર હતા। જે ગાડી જુનાગઢ સાઈડથી આવતી હતી અને એક શાંતિ આપણે જાનોડાના હતા અને એક વેરાવળનું ડાભોર છે ત્યાંના હતા, એ સામેની સાઈડ આવતા હતા। જે અકસ્માત થયો એમાં 7 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે, જે બહુ દુઃખદ છે અને એમના પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે એવી અમારી। કેટલા સ્ટુડન્ટ હતા? શું એમાં એવું પ્રાથમિક જાણવા મળ્યું છે કે 2 વિદ્યાર્થી હતા, 2 એમના મિત્ર એની સાથે હતા, એક ડ્રાઈવર હતો। ક્યાં જતા હતા? એ વેરાવળ આપણે ગળુ પર એક્ઝામ આપવા માટે જતા હતા, એવું અત્યારે પ્રાથમિક જાણવા મળ્યું। રોજ વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ માળિયાના ભંડોરી ગામની બાજુમાં 2 વાહનો, એક મારુતિ સેલેરિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ છે। આ અકસ્માતમાં કુલ 7 લોકોના ડેથ થયેલ છે। હાલ 7 મૃતદેહો લોકલ માળિયા CHC ખાતે મોકલી આપવામાં આવેલ છે, ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ છે। તેમજ હાલ એફએસએલની ટીમ બોલાવી લેવામાં આવેલ છે। અકસ્માતના કારણો અને જે અકસ્માત કયા કારણોસર થવા પામેલ છે તેની વિગતો આપને બાદમાં જણાવવામાં આવશે।